સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 5/7/2024 વાર રવિવાર. વૈષ્ણવમૂત કાર્યાણીનું 8મું. સ્વામિનારાયણ હરે 1877 કાર્તિક સુદ 14ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પશ્ચિમ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેદ શાસ્ત્ર પુરાણની ઇતિહાસ તેની વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિર્ગુણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કઈ રીતે સમજવું અને સગુણ સ્વરૂપ તે કઈ રીતે સમજવું અને તે ભગવાનની નિર્ગુણ સ્વરૂપ સમજણે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિ જે સર્વ તત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ તે પ્રકૃતિ તેનો આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનો પણ આત્મા છે અને એ સર્વ ભગવાનનું શરીર છે અને જેમ દેહ થકી જીવ છે તેમ સૂક્ષ્મ છે તે શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વ થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે ને અતિશય શુદ્ધ છે ને અતિશય નિર્લપ છે અને અતિશય પ્રકાશે યુક્ત છે અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી છે ને એ 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી ને આકાશ તો અતિ નિર્લપ થકો એ 4 ભૂતને વિશે રહ્યા છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મરૂપે કરીને સર્વને વિશે રહ્યા છે તો પણ અતિશય નિર્વિકાર છે ને અસંગી છે ને પોતે પોતાની સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ થતો નથી. જેમ આકાશ 4 ભૂતમાં રહ્યો છે પણ આ 4 ભૂત આકાશ જેવો નિર્લપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષરપ્રયત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લપપણું તે અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું ને અતિશય ઐશ્વર્ય યુક્તપણું તે આ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીને ત્યાંથી અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કોઈ નાનો થયો નથી. એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણ યુક્ત અને અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કોઈ નાના થઈ ગયા નથી ને એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિની વિશે જે અતિશય મોટાઈથી ભગવાનનું સગુણપણું છે, ત્યારે કોઈક એમ આશંકા થાય જે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સ્થૂળ છે, ત્યારે એ બે સ્વરૂપ ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે? તો જેના ઉપર એ છે જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે અને નિર્ગુણપણું ને સરગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માંડના પુત્રને લેવા સારું અર્જુન સોતા રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું તેને સુદર્શન ચક્ર કરીને કાપીને તેને પર જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યાજી ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્ર લઈ આવ્યા, ત્યારે
તે રથને ઘોડા તે માઇક હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગ્ય કરીને અતિ સૂક્ષ્મ અને ચૈતન્ય રૂપ થઈને ભગવાનનું નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું એ શ્રીકૃષ્ણનું ભગવાનનું મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન તેને પોતાની માતાજી યશોદાજી તેને પોતાના મુખને વિશે અષ્ટ આવરણયુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું. અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથથી ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાનને વામા અવતાર ધારણ કર્યો ત્યારે પ્રથમ તો વામા રૂપે દર્શન આપ્યું અને 3 પગલાં ધરતી બરે પાસે શ્રી કૃષ્ણ પણ કરાવ્યું. પછી એવું પોતાનું સ્વરૂપને વધાર્યું છે. 7 પાતાનું તો એક પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધે માય રહ્યું. અને બીજું પગલું ઊંચું મેલ્યું, તેની 7 સ્વર્ગને વેંધી ઈટઘાટ ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બરી રાજાને દીઠું. અને બરી વિના જે બીજા હતા તેને તો જેનું વામ સ્વરૂપ ભગવાનને ધારણ કર્યું હતું તેવું ને તેવું જ દીઠું. એવી રીતે જે ભગવાનની વિશે અતિશય મોટપ થકી મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું જાણું. જેમ આકાશ છે તે શીતકારે તથા ઉષ્કકારે વાદળાને રહિત હોય અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળની ઘટાએ કરીને ભરાઈ જાય છે. કારે કરીને આકાશમાં વાદળા ઉપજે છે ને પાછા લીન થઈ જાય છે. તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણની સરગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાને વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો કોઈ પાર પામતા નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સરગુણપણું સમજે તે ભક્તને કારકર્મ અને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી. અને તેને આઠપહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. એટલી વૈષ્ણવ કાર્યાણીનું 8મું પૂરું થયું. આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.